બાઇક તમે નહીં લાયા? ના હું નહીં લાયો. તો બાઇક હાથે હાથે બે ઘેર આવે છે ચમ? એમાં ભૂત છે એટલે. બે ભાઈ હા આ શું બને કહેજો? વેણ. આ ભૂત જ બાઇક છે, અળિયે સળાયું હોય તો શું વેણ બને? હા 2 4 100 અને 8 કમ્પ્લીટ વેણ છે. ભૂત તો હા શું છે હો? હા શું છે? ભૂત તો હા શું છે? બળુપા હું એક વાત કરું તમને. હા એનું બાઈક હું પહેલા જોયેલું છે. બાઇક તમે જોયેલું છે? ઓએ ચોકડ જોયું છે? એટલે કાલ રાતે શું થયું ખબર છે બળુપા? એટલે મતલબ કે આજ રાતે હો. આ એટલે આ જઈ રાતી ઓએ હું પુંડલા કાઢવા જતો તો ને તે ઈરુદ બાઈક બાલે લઈને આવતા હતા. બાઇક લઈને બા લઈ આવતા હતા એમ? ઓએ તે હું બાલે પૂછું કે તું બાલે ચોથી લાયા તમે બાઈક? તો કે આ તો કે 8,000 રૂપિયા હું લાવ્યો છું નવું. તમે જોવો તો બાઈક ને તું આમ કેમ લેટો પડે નવું પેટી પે. નવું બાઇક? ઓએ અરે બળુપા ચોક 8,000 રૂપિયા માં હાલે. એટલે નવું બાઇક અત્યારે ચોકન 8,000 માં મળે છે? તો હું કીધું લાયા છે હળો કઈ શંકુ બાપડો પીળાઈ રહ્યો છે રાયલું છે બાઈક. તે હું તો પેડાય માં જ્યાં કીધું ખવડાવજો મને હવાય. ના ના પી હો. ના તો રાતે ખબર પડી કે મારું બેટું બાઈક તો પેડા ખરાવા ઘેરાવ છે. બેહી તમને તો પેડા ખવડાવાય મારા કે શું કમાયું? ઈ તો માલે હું હાજરું કર્યું થોડું. આ બધી વાત ઉપરથી એક મગજમાં વાત આવી. ચેવી? એટલે રાતે બાલૈયા આયા તમાર ઘેર. તમારે ઘેર આયા હતા? ઉએ શું કરવા આયા હતા? કે માર રાહુલ્યો બીવાણો છે તે કી દોયડો કરી આલો. આ વાત કદી આક્ષન એટલે તો નહીં ભરાઈ ગયું હોય. શી ખબર બળુભા, મને તો એવું જ લાગે છે આ બાઈક તો અમે બગાલી જ લાયા છીએ. યા બાઈકે તો સગડોળે સળાયા છે. આશી રાત ઊંઘવા દીધો નહીં. અત્યારે બધું નવું 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 ફરે જાય છે. શું કરશે બળુભા? હવે છે ને આ જલેબી વેચી મારવી પડશે. ચોકડ પાડી જલેબી વળી. અહીંયા આખી વાત જલેબી ગોળેમ તો ગુંસવાણી છે. વાત સાચી છો. બળુભા એક કામ કરવું છે. હા તમે મોનો તો હો. બોલો બોલો. એક કામ કરીએ આપણે 3 જણા. અમને આપણે પાઠ લઈ રહો અને હડો બાલિંગ કે. હા આર્યું કર્યું હોય તો થાય. પછી વાત ઉઘાડી ખાટ દઈ. ના ના બરોબર છે. પણ હું શું કહું છું ભાઈ, હા પાઠ લઈને આપણે ડાયરેક્ટ ના જવાય. કે જેક્શન બા લઈ ના મોની તો એ તો હું મોના છે ના મોની. હું એ મને હરાયો તો હેડો તમારો વિશ્વા ઉપર હો પાછો. ન હું ડાયરેક્ટ કોઈ ઘેર પાઠ નહીં ટાળતો. ચમ કે મન કોક બોલાવા આવે ને તો જ હું એના ઘેર પાઠ ટાળું. ના ના બળુભા વાત હવે એવી છે એટલે જવું પડે. તો પછી હેડો. હેડજો વાત તો સુખી કરાવી જ પડશે. ના ના વાત સુખી કર્યા વગર ચાલે એવું નહીં. આ બાયક તો મને ઊંઘવા દેતું નહીં. ડોલી શું છે લે રાહુલિયા? ઊંઘવા જતું નહીં વહેલું વહેલું? શું છે નહીં? તો રાતે શું કીધું તું? શું કીધું લે તું મને રાતે? નતું કીધું બાઇક મેં લેવજે. અલે બાઇક મેં પેલા ભૂતે કીધું છે. તને હું લે હાલ પર થઈ રહ્યું? તને નતું કીધું બાઇક નહીં મેં લેવી તો તને કાપી નાખશું હું. એટલે તું મને હા હાટોને કાપી નાખી લે. બાઇક મારું છે વાત કરી. બાઇક તારું છે રીતનું લે. અલે એ તો ભૂતનું છે, આપણે જોતું નહીં રાહુલ લેવું બાઇક. એ બાઇક વાળો ભૂત મોત છું. બાઇક વાળો ભૂત તું હોય ઉવે. ના રાહુલિયા તું તો લે મારો છોકરો છે લ્યા. એ રાહુલિયા કહું છું ને માનતો નહીં. તો પણ મેલ્યા પણ હુઈ ગયો તાર રાતનો ઉજાગરો તો ને તે.
તું કે ઉજાગરો હતો એટલે પણ મેં લાવ છું બાઈક આ ને જાવ જા હાલની હાલ બસ ચા પાણી કરી તરત તમારું બાઈક મેં લાવ પાછું પેલા કીધું તો ખરા મેં લાવ છું ચા પાણી કરી ચા પાણી વાળી હાલ ઉપર એટલે પણ મેં લાવ છું લે કીધું તો ખરા એટલે પણ ત્યાં જાવ લે કરો બાઈક મારું મેલ્યા જગ્યાએ તને એક વખત કીધું ને મેં લાવ ભાઈ મેં લાવ છું કરી કરી મારા હંગાત મજાક નહીં અલે મજાક નહીં કરતો કીધું તો ખરા મેં લાવ છું તમારું બાઈક હું વાગલ્યા એ આ તો વાગલ્યા ઉડું કાપવાનું કીધું છે તારું ના ગોડું ના કપાય લે એ રાહુલ તું તો લે મારો છોકરો છે છોકરો નહીં બાઈક વાળું ભૂત પણ બાઈક વાળું ભૂત વાગરે હું મેલ્યા બસ મેલ્યા વાલે હું તને ગળું કાપવાનું કીધું તું હવે તું જો ના લે વાગલ્યા એ બે હઈ તમે માલઈને બેની મોટી ભૂલ કરી છે ચેવી આ વાત છે ને તમારે મને પહેલી કહી દેવાની હતી અહીંયા પણ અડધી રાતે ખબર જ પડી છે અમન એમ નહીં આ તમે એકબીજાને ઘેર બાયક મેળવા ગયા એના કરતી માર જોડે આયા હોત તો અહીંયા પણ બળપા આબરૂ જાતી હતી લ્યો તમાર ચોકડ પાળા બોધેલા છે આબરૂ ના તે જાતી હતી અહીંયા વાત કરો ગામમાં કેટલી આબરૂ છે મારી ખબર છે કે પહેઈ જેલો ખતરનાક કોઈ નહીં અને હવે તમારે કેરાઈ હું એમ કહું કે બળપા હું સમજ્યો તો મારે આબરૂ જાય હવે બેય ખબર છે તમારી આબરૂ ચેટલી છે વાહન કકડતા હોય ને એટલે ખબર પડી જાય હમન બળપા એનું વચમાં નથી લાવો હા એ આબરૂ ઈકણ જ દેખાય ઘેર આબરૂ હોય ને એટલે બધે હોય બંધો કી લ્યા તું આખું જરા પોપટ અહીંયા રાહુલે દાંતડું મેલ ખબર પડે છે ગોડો થઈ ગયો છે તારે શું તું લેવાને અલે રાતે લા બીગમાં કહી દીધું કીધું અલે પોડું કાપી નાખજે તે હાથ નો દાંતડો લઈને આ પડ્યો છે ક્યાં લલાસો કોઈ દે તને અલ્યા રાહુલ ઉપર છે ઘણી વાર લલાસો પાલે કોઈ અલે લડા નહીં ભૂત પડ્યું છે બળપા આગળ તો ઓછો તમે અલ્યા પણ ઉભા તો રહો, હાથમાં પેલું અલ્યા જુઓ તો અલ્યા તો હાસી ખબર નહીં પડતી હાથમાં હમણાં સોળી ગયા હે પેલા નોમના મેકલો બાલે તો બોલાવે તમારો છોકરો પાલે ને ઉભા રહેજો રાહુલ ને છે ને પકડી રાખો અને ઘેર લઈ જો પૂર પકડે તમે પકડો ચમ કુલ પકડતી કુવો તમે છો તમે આગળ તો ભૂવો તો કોઈ વાત કરો પણ હાથમાં દાંતેડું છે બળપા તમે શું કેમ બોલાયા તમે આને વાત કરો છો તું આઈકન કોઈ દાંતેડા હું ચોક્કસ લડવા જાઉં બળપા તમે ગમે તે કરો પણ મને શાંત કરો બાબા પકડ્યો દાદુ મેલ્યા દાબે પકડજો હો દાબે તલે મારું બુલસન ઉલ્યા પકડ્યું છે હારું હેડ શાંત થઈ જા ઘેર જઈને તારું જે છે ને હું પાર પર આવ્યો હેડ બંધ થઈ જા હવે હેડ મેલ દે લઈ લો હેડો પકડી રાખજો હો બળપા દાંતડું છોટું રાખજો દાંતડું છેટું રાખો બાલે હેડો હેડો તમે એક દોડ ના એટલે વ્યાય હારું કર્યું તમે આયા હો ને કે મારું ફોટું કાપી નાખો બરાબર કાપી નાખ્યો તો હારું તું એટલે બે તમારું નળા લે અમે નળો છો લે તમે તો જબર બળપા બાલઈને ખેલો રો ઈકણ જઈને બેહવાનું છે ઈકણ જઈને બધી વાત ચોખ્ખી કરવી છે કે આ ચમચમ સગડોળે સળાયું છે વાય ની વાહ હેડજો ઘેર હેડો પહેલા તો છોકરાને પાણી બીજું પાવો
આ રહ્યું બાઈક છે એમ? આર્યું, આર્યું. બળુભા આર્યું બાઈક હતું આમાં ભૂત બોલે છે ને મારે છે. ના ના મુએ તું ચોકણ બોલે છે જે રીતના બોલે છે અહીંયા દેખાતું નહીં. આજે બોલે એ તો હંભળાય જ પડી. ના હું તમને નહીં સંભળાય, અમને એકલા ને સંભળાય કેમ કે અમારે ઘેર આવે છે આર્યું બાઈક. યા હવે એ તો પણ બોલે એટલે તમને તો હંભળાય કે હંભળાય કોઈ ના ના કશું સંભળાતું નહીં. બાલય હા એક વાત કરજો, આ બાઈક તમે ચોથ લાયા છો? એટલે બળુપા હું દૂધ ભરાવા ગયો તો બરોબર, હં, તેથી બહાર આવતો હતો દૂધ ભરાઈને અને તાકડે ધણી ઉભો તો બાઈકનો. હં. તે મને કે બાઈક લેવું છે 8,000 માં વેચવાનું છે. તે હું તો ભાડીને ભરતો કીધું હા નવું નવું બાઈક છે ને 8,000 માં આલા છે ખાલી. અને તાકડે મારો પગાર થયો તો બળુપા, હં. તે 8,000 હતા મારા ગુંજામાં. તે હું તો વાસો મેચીને લઈ લીધું. 8,000 માં બાઈક આલી દીધું એમ? ઉવે આજે પછી કે બળુપા તેથી હું આચીને આવતો હતો બાઈક અને રસ્તામાં આવ્યો તો પેટ્રોલ પટી ગયું. રસ્તામાં પેટ્રોલ થઈ ગયું. ઉવે અને તે પાસે અહીંથી હું દોરીને આવતો હતો. પહેલા હું દોરીને નતો આવતો કોઈ. વો વો બળુભા દોરીને તો આવતા હતા પણ તમે જો મને તો ચાવી જ નથી. બાઈકમાં ચાવી નથી? ના આજે બાલય તમે બાઈક નવું લીધું ને માં ચાવી નથી આવી? એટલે બળુપા એ ધણી કે મારી જોડે ચાવી ખોવરાઈ ગઈ છે તે ડાયરેક્ટ કરેલું છે. પછી આમ પછી બળુપા એથી દોરીને લાવી અને સીધું ઘેર ઊભું કર્યું અને પછી મારા છોકરો ને અમે બે જણા પીણો ઊંઝ્યા હં, અને ઊંઝાતા અસલ ફર્સ્ટ ક્લાસ મસ્ત ઘસઘસાટ. હં. અને પછી મારું ઉડશું બાઈક હાથે ચાલુ થઈ ગયું. એ બાઈક આથી ચાલુ થઈ ગયું. ઉવે અને પછી તો મોંથી અવાજ આવવા માંડ્યો કે ડોહલી આ બાઈક ચોથી લાવી કેમ પાછું મેલ્યા. આજે ભાઈ તમારે આવું જ બોલતું જ નહીં કણ હાર્યું? આર્યું આર્યું જ બોલતું હતું. એ બળુબા ઓયથી કાંઠા થઈને હેડ્યા તો ખરા મારા છોકરો બે જણા અમે, હં. પણ ઓયથી જાતા હતા નેડી આમ છે ને પછી વધારે બીક લાગવા માંડી અમને. તે અમને પછી એવો વિચાર આવ્યો કે અત્યારે મેલવાઈ કર નહીં જાવું, અત્યારે એને સીધું માલ ઘેર મેલી આવવા દે. માલય નીકળ. ઉવે તે પછી માલ ઘેર મેલીને અમે આવતા રહ્યા, કીધું માલ મેલી આવશી. બળુબા હવે આગળ હું કહું, તમે જુઓ ને તો અસુબાનું બાઈક ચાલુ થયું કે મારી વાસો ઉગડી ગઈ. હં. અને જુઓ ને તો બાઈક ચાલુ એટલે મારા મનમાં એવું થયું હં. કે રોંભા ચાર વાળવા આવી છે તે ભૂલી ગયા છે બંધ કરવાનું. આમ પછી જુઓ ને તો ચાવી જ નહીં. ચાવી તો નથી, બાઈક ડાયરેક્ટ હતું એટલે. એટલે પછી મેં ઘેર પાણી બંધ કર્યું. હં. આમ પછી જેવો જ જઈને ઊંઘવાન કરતો હતો ને એની ઘરે તારે બોલ્યું કે જોથી બાઈક લાવ્યો હતો ને ઈ કન જઈને મેલી આવજે નકર તને મહી નાખ્યું. બાઈકમાંથી અવાજ આવતો તેવો. ઓય તે પછી મને લાગી બીક કે હું હતો ને તો થોડો કાઠો થઈ અને બે ઘેર જઈને મેલી આવ્યો, કારણ કે એ કાંઠા હતા ને એટલે. અહીંયા માલે તમે મારા ઘેર મેલી ગયા હતા. ઓય વાહ તારી બળુભા આગળનું હું કહું. હં. તમે જો હું તો પુંડલા કાઢીને આવીને બેઠો હતો, હસુમાની નજર પડે તો બાઈક પડેલું મારતું જોડે. તો પછી અહીંયા હું તો કીધું કોઈ મહેમાન આવ્યું છે તે હું તો આમ ફરી ભાવ કીધું મહેમાન એ કોઈ મહેમાન હોય તો બોલજો. મારું બધું કોઈ બોલે જ ના. પછી હું વિચારી કીધું આ બાઈક કનું હશે. હા પછી મને લાઈટ થઈ. હં. કીધું હું રસ્તામાંથી આવતો હતો ને તાર આયરી બાઈક મને બહાર લીધા ગયા હતા. હા બરોબર બરોબર. તે બરોબર મને ડાઉટ જો ખબર છે તારે 8,000 રૂપિયા લાયા છીએ તો કીધું કોઈ કઠલા વાળું છે અને પોલીસ વાળા ખબર પડી ગઈ છે અને પછી બાલાઈને ખબર પડેલી છે કે કઠલા વાળું બાઈક છે ને તે પહેન ઘેર મેળવા જવાય ગયો. ત્યારે મારા મંદિર મારા ઘેર મેલી ગયા છે તે મુવાળી કાઢું દે અને બાલે ઘેર મેલતા આવ્યો. એટલે બેહાઈ તમે આઈ મેલી ગયા હતા. ઓએ મને તો એવું લાગ્યું હતું કે હાથે હેડીને આવીશું પાછું. પછી પછી હું બળુપા પાસે વધારે બીક લાગી ને હં. એટલે પાછું હું પાછું બેહાઈ ઘેર જ મેલી આવ્યો તો. અહીંયા બાલે તમે મારા ઘેર મેલવા જ પાછા. ઓએ હા એટલે વિચારું બળુપા કીધું આર્યું બાઈક મારા ઘેર પાછું કેવી રીતે આવ્યું. તો તમે જુઓ ને તો હું તો ઊંચો તો અને હળજો કરીને ઠોકો પડે ચીડી ટૂંકો. ઓએ પછી મને લાગી દીખવા તો હું કાઢો તો કીધું છે ફોડ્યો છે આરો ધોકો
પછી આ તો મોંથી બોલ્યું કે જોથી બાઇક લાવી થી મેલતા હાય હાય તો આ બાઇક ની મને ખબર નહીં તો પછી છે ને બોલ બાબુ બીયો ને તો કીધું આબરૂ જા હા એના કરતી જઈ અને જાવડી માલે ઘેર મેલવા જવાય ગયો તે હું તો માલે ઘેર જઈને બાઇક મેલતા આવ્યો તમે માલિક ઘેર મિલ ગયા હતા બળુબા હવે આગળ હું કહું તમે જુઓ ને તો ફીરતી બાઇક માંથી અવાજ આવ્યો તે સુબાનો હું તો ઉઠી અને બાઇક હું તાક્યો તમે જુઓ ને તો હું તો ગભરાઈ ગયો અને પછી એવું વિચાર્યું કે આર્યું નક્કી ભૂત ન છે ને બે ઘેર નહીં ફાયું હોય એટલે આથી આવતું રહ્યું છે મારા ઘેર પછી ફીરતી એને જ કહેવા માંડ્યો કે મને જોતી લાવ્યો તો ને ના મેલ લે ન કે હું તને મહી નાખ્યો અને પછી તમે કોઈ જુઓ ને તો કોઈ ધોકે ને ધોકે મને તો મારવા માંડ્યું ટૂંપો આવ્યો તો ટૂંપો ત્યાં મારું બેઠું આ ચેવું ભૂત છે બધાને મારે છે પછી હું કર્યું ભાઈ બોલુબા હું તો ગભરાઈ ગયો પછી થોડો કાંઠો થઈ આમ બાલે ઘેર જઈને મેલ લે આવ્યો પાછા તમે લઈને આવ્યા મારા ઘેર ઓય મારા મનમાં કાતે હેડીને આવ્યું છે તાણ એ બળુપા પછી આગળનું હું કહું હા જીવું જ વાયકર બાઈક આવી રહ્યું કે પાછું હતું કે નહીં કે મેં આવો હું તો શું બાનો જાજી જો તમે જુઓ તો પછી કીધું અત્યારે તો હવાર પડવામાં થોડી વાર છે કીધું અમારી દાળો ઉગશે એટલે મેં લાવશે તે બળુપા થોડું રાતનો ઉજાગરો તો આશી રાત આમથી મોટા મારીને ઊંઝો નતો ત્યાં તારમાં હું ઉઠ્યો ના અને તારમાં જીવો જ ઉઠ્યો ને એવું ભૂત આમાં પી ગયું